અમે અંબાજી અમદાવાદ હાઈવે પરથી ડાબી બાજુ આટાકંપા ગામમાં પ્રવેશ કરી રહ્યા છીએ અને લગભગ ત્યાંથી આટાકંપાથી ગોતા પણ 3 કિલોમીટર દૂર થાય છે. એટલે અમે પ્રથમ મુલાકાત એ શ્યામનગરથી વળીને હવે આટાકંપા તરફ વળીશું. અમે આટાકંપામાં જેવા પ્રવેશ્યા એવા જ અમને મનુભાઈ પટેલની મુલાકાત થઈ ગઈ, જે લેવા માટે આવ્યા હતા. એટલે એ આગળ જઈ રહ્યા છે અને અમે એમની પાછળ એમના ત્યાં ઘરે જવાના છીએ અને ત્યાંથી વિવિધ પ્રકારની માહિતી અમે એકત્ર કરવાના છે. પહેલાં અહીં આગળ ચોમાસાની અંદર તકલીફ થતી હતી આ રોડ ઉપર, એટલે સ્વાભાવિક રીતે જ ચાલુ વર્ષે આ નારું બનાવી દેવામાં આવ્યું છે, જેથી વાહન વ્યવહારની સરળતા રહેશે અને સરળતા હોવાના કારણે લોકો અવર જવરમાં ઘણી રાહત અનુભવે છે. આ સિવાય તમે જુઓ મિત્રો કે આ આજુબાજુના ખેતરોમાં અત્યારે સિઝન પૂરી થઈ છે ઘઉંની, અને લોકોએ ઘઉંના ખેતરમાં કાપણી કરી અને ઘઉં લઈ લીધેલા છે. એ બીજા એ સિવાયના પણ પાકો અહીં થાય છે અને એ પાકોને પણ ખેતી અહીં આગળ મોટાભાગે અહીં આગળ આ ગામની અંદર આદિવાસી કુટુંબો એ મજૂરી કરતા હોય છે, જે ડુંગરપુર ગણો કે રાજસ્થાન ગણો કે અન્ય ગુજરાતના દાહોદ ડિસ્ટ્રિક્ટના આદિવાસી લોકો પણ અહીં ખેત મજૂરી માટે આવે છે. આટાકંપાની અંદર પ્રવેશ કરી લીધો છે અને ત્યાં આગળ આજુબાજુ મકાનોની બાંધણી તમને એક સરખી જ લાગે છે. અમે હવે મનુભાઈના ત્યાં ગાડી પાર્ક કરીને એમના ઘરની મુલાકાત, એક ખેડૂત પરિવારની મુલાકાત કરવા જઈ રહ્યા છીએ. મનુભાઈ મજામાં? અચ્છા. હવે આપ અહીં કેટલા વર્ષથી રહો છો? મને સાહેબ અહીંયા 45 વર્ષ થયો. 45 વર્ષ થયા. અચ્છા. ડેમમાં મારું મૂળ ગામ ચોપલપુર, અને ડેમ ડૂબી ગયો એટલે નવીન વસવાટમાં અહીં મોકલ્યા. એટલે લગભગ કેટલા વર્ષ કીધા આપણે? 50 વર્ષથી. અચ્છા. અને આપણે વ્યવસાયમાં પશુપાલન, ખેતી. આ પશુપાલન અને ખેતી છે. બરાબર. એટલે આ કઈ ગાય કહેવાય અને કઈ ગાય કહેવાય? શંકર ગાય કહેવાય, HF કહેવાય, શંકર કહેવાય. અચ્છા. એટલે એ કેટલા લીટર દૂધ આપે? એ સાહેબ 10 લીટર, 12 લીટર, 8 લીટર જેવી ઓલાદ. અચ્છા. એ સિવાય તમે ખેતી પણ કરો? આ બીજી બધી જે એ બધી સાહેબ આ ભાઈનું આવી ગયું વિભાગ, ના અમારો વિભાગ આવી. આ તમારો ભાઈનો સહિયારી ખેતી. બરાબર. મનુભાઈના ત્યાં અમે આજે મહેમાનગતિ કરી છે અને સામાન્ય રીતે અમને રોજિંદા કરતાં કંઈક વિશેષ પ્રકારનું ભોજન અમારા માટે તૈયાર કર્યું છે. મનુભાઈ, તમે સામાન્ય રીતે રોજનો ખોરાક આપનો શું છે? રોજમાં સાહેબ મારા રોટલી શાક હોય, પછી અઠવાડિયામાં મકાઈનો રોટલો કઢી બનાવીએ, પછી કોઈ વાર લોટ બાંધીને ખેલે. લોટ બાપા તો મકાઈ રોટલા લે એ પછી શિયાળો હોય એટલે ભાજીના રોટલા સાહેબ બનાવીએ. પણ આજે તો તમે અમારા માટે જે તૈયાર કર્યું છે એમાં જુઓ કેરીનો રસ છે, પૂરી છે, કંઈક વિશેષ પ્રકારનું ભોજન તૈયાર કર્યું છે. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ બાપા સીતારામ અને અર્બુદામાં છે આપણા હોમાં. અરે બાપા સીતારામ. અને અર્બુદા મારી કુળદેવી. અને વાડી કઈ તરફ? હા, મારું મોટું શું આ થઈ ગયું સાહેબ. આ જબરજસ્ત નડતું અમને. સારું ગાડીઓનું પાર્કિંગનું ના હોલો શું કરવો? બરાબર. ગૌચર હતું આપણો. ગૌચર હતું. ત્યાં બધું હુડી નાખ્યું, ઉકાળા બધું ઠેલી દીધું પાછળ.
એટલે આ ટૂંકમાં ઘણું લોબું થઈ ગયું. બરાબર. એટલે અહીંયા આગળ તમારે આ વાડી થઈ. સમાજની વાડી છે. હા, સમાજની વાડી થઈ. બરાબર, બરાબર. અને લગભગ આ મેદાન જેવું છે. તો હોય આપણે જઈએ ને હા. અંદર થઈ ગઈ વાડી. બરાબર. આ તો પાર્કિંગ માટે જ રાખ્યું. આ ગાડીઓ જ રહ્યું. અહીંથી તો જવું જ. બરાબર. ખુલ્લો એટલે આ રસ્તો બ્લોક હોય તો અહીંથી ખેતરમાંથી રસ્તો મૂકી દેવાનો. બરાબર. તો આપણે ત્યાં થઈને આવે. એટલે આ બધું વાતાવરણ મસ્ત છે ને ગરમી તો આપણે ગરમી નીકળી જાય તો બે. હમ. આ કેવું જુઓ દાદા વાતાવરણ કેટલું સરસ છે. ખરી વાતાવરણ સારું છે. એટલે તમે બહુ સારા સુખને ને સારા પેલા આવ્યા છો વાતાવરણ એટમોસ્ફિયર. ગરમી નથી. હા, ગરમી નથી. છે આ આખું સમાજનું હા, વાડી. વાડી. બરાબર. જુઓ આ બધી ખુલ્લી જગ્યા. હમ. આ અહીંયા એક હોલ છે આ બધું. આ પેલો શેડ છે આગળ. હા હા. અને એ તમે જુઓ તો આમ ફૂલ જગ્યા છે. ફૂલ જગ્યા છે. તમે એટલું મોટો બે- પ્રસંગ બે થઈ જાણા જાય. આવું કે બે મોમેરો આવું કે ગમે તે આવો. એ થઈ જાય. વાત સાચી છે. મારી સાઈડ ગાડીઓ પડી. હમ. અને હજી આટલી ને આટલી જગ્યા હજી આ ઓમ છે પાછી હજી લંબાઈ હોય કે હા. તો હજી આ એ કંપનીનું જ છે અમારે. એટલે તકલીફ આ જ સાહેબ કે ગાડીઓનું હમ. અને આ જમવાનું બરાબર. આ બે જ સેટ કરવું પ્રસંગમાં વધારે યોગ્ય છે એમ. યોગ્ય છે. બરાબર છે. બરાબર. આ ગામની વસ્તી કેટલી તમારી? ગામની વસ્તી સાહેબ 150 માણસ. 150 માણસ. 26 ઘર છે આપણે. 26 ઘર કુલ. આટા કંપના 26 26 ઘર છે આપણે. બરાબર. સારું છે પાછળ ઠંડુ થવાનું થોડો ટાંકો. દૂધની ડેરી આવે. ઓહો દૂધ એરિયા એટલે આ પેલું જે આ એલ્યુમિનિયમનું દેખાય ને આ બાજુ, આ બાજુ એ પાણી દૂધ આખી રાત રહે બરાબર. ઠંડુ, પછી બીજા દિવસ સવારે ટેન્કર આવી જાય, પછી આ ફેટ કાઢવાનું મશીન ને બધું આ રહ્યું છે. આ વજન કાઢો. વજન કાંટો. હા, ગામના લોકો દૂધ ભરાવા માટે અહીં આવે. અહીંયા આવું બધા બરાબર. બરાબર. તે સીધું પેલું એ હુપડીમાં રેડી દીધું એટલે વજન કોટામ થઈ અને પેલા ટોકામ જતું રહે, ઠંડુ થઈ જાય. આખી રાત ઠંડુ થવાનું મશીન ચાલુ રહે, સવારે ટેન્કર આવો, ટેન્કર ભરી જાય. હમ. સવારે મોટી ટેન્કર આવો. અહીંયા આગળ ગામ મોટું લાગે છે. આ બધા સુખી પટેલો છે. હમ. કેમ છો કાકા? બોલો. ગાડી સાંજે મેં જોઈ છે. મજામાં? હા, મજા. હું કે બિલકુલ બિલકુલ બિલકુલ. જો તમારા તમે મળ્યા તમારો ઘેર આવવું પડે કે અમારે ઘેર તો. તમે ફરી આવીશું ના ના ફરી અને મળી આ રીત ઘર જો છે એટલે હું વેમમાં પડ્યો એટલે મેં કઈ કોક સાહેબ મને ભાઈ ખાલી પોણી પીને આવતા રહે. એટલે બેન છે મોય છે બેન મોય છે, અરે બેન બોલાય. મન બે. એટલે સાહેબ હા. મેં કે આ મનુભાઈ વળી કોક ખટલો કરો છે હા. એમ કરીને મેં કે કોક સાહેબ આયા ને મેં કીધું બાંધવા. ઈયાને ગોળા જ મોકલ્યો બી. હમ. બીજું સાહેબ કહો. એટલે મને વેમ પડ્યો પાસે મેં કે હાલો કોક ઠીકારી આયા છે. હા. હા એ પાછું બધું સામાન બધું ખેતરનો ને બધું નહીં આ ઉછળ છે. આ પશુઓનો ખોરાક ઉછળ. હે? આ ચારો જોડે. આ તો નવું છે બેન. આ ઉછળનો શું ભાવ છે? આવું છે તો સાહેબ ટોળીના 15,000 રૂપિયા. 24 એક ટ્રેક્ટરના. એક ટ્રેક્ટરના એક ટોળીના એક ટ્રેક્ટર ટ્રોલીના 15,000 રૂપિયા. 15,000 રૂપિયા. હા, તો વર્ષમાં ખોરાક એ પ્રમાણે પશુઓના. રાખવું પણ આ એખંડ બેન ભરેલો છે અળંગ. બેન આ ભરેલું. આ ઉછળ જ છે બધું. આ બધું 7-8 ટોળી ભરતી છે ટૂંકમાં સાહેબ. પછી આ રસોડી વાળો વિભાગ છે બેન તે નું અંદર છે ત્યાં રોબુ પેક કરી પછી આખું ખંડ પેક કરે. આ મહિનાથી પછી બહારથી પછી આ ટ્રેક્ટરનો સાહેબ આ પેલો દવા છોટવા વાળો પંપ ટ્રેક્ટરનું આ પેલી નાની પેલી ડોબી નહીં આ ડેમો લઈ ગયા એ ટ્રેક્ટર ઉપર ભરાઈ દેવાનું. પછી આ એન્જિન છે સાહેબ આ ડેમો પેલો લાઈટ પેલા હતો એ આ એક એન્જિન અને બે આ બાજુ રહ્યો. બધું રાખવું પડે ને આ એન્જિન- આ બધું એન્જિન આમ પડી ને સાહેબ બધું લાઈટ આવી ગઈ કે આપણે એટલા પર પડી રહી. તમે લાઈટ નો મને સરસ કામ કરી આલ્યો એટલે મારે પડી ગયો. 25 નું છે બહુ ટૂંકું. આ ઈ સરસ છે સાહેબ મોટું. આ કરવાની એકલું છે. આટલા 10 ફૂટ હા એ ખાટલા કરાવવાની. સીધું અહીંયા દી આખું. આટલા દોઢસો રાખવું. હા રાખે છે ને હા બસ આવું તમે કહો છો ને. હા તમે કહો છો એ. આમાં ફળીનું આર્યો કે એમાં ફળીનો ઘાસ હા પેલું. આ રે
આમાં ફળીનો ભૂકો છે. આમાં ફરી આમાં ફળીનો જ. એ ઘઉંનું તો ઉછેલ આપણે અંદર ભર્યું છે. એના ભાવ અલગ છે કે ના, આમાં વધુ આમાં ઘૂમર. કોના 20,000 રૂપિયા ટોલી. 20,000 ટોલી અને 15,000. આ લોકોને ખાવા આપવાનું એમ હા, આ ઢોરોનું બેન ગાય બેહો ના આવવા. આમાં આવતી સાલ ઘઉં આવું કે તારહુજીનો કોટો આ પેક કરી દીધો તાણ હવે આજની આ મુલાકાત આટા કંપાની એ પૂરી કરીએ છીએ અને આટા કંપાની અંદર જે પટેલ સમાજના કુટુંબ રહે છે એમની મુલાકાત કરી, એમની રહેણીકરણીની વાત કરી, ખોરાકની વાત કરી અને સાથે સાથે એ લોકો કઈ રીતે મુશ્કેલીમાં પણ સરળ માર્ગ શોધી લે એની પણ વાત કરી. હવે પછી આપણે બીજા કોઈ ગામની મુલાકાત કરીશું. હવે આટા કંપાની મુલાકાતો રહી અને ઘરે પરત આવી ગયા છીએ. આજનો રવિવાર એ પૂરો આટા કંપાની મુલાકાત માટે રહ્યો.